આજના આપણા લેક્ચરમાં આપણે જોશું થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર. પહેલા આપણા આગલા લેક્ચરમાં જોઈશું સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન થ્રી ફેઝ વાઇન્ડિંગનું. હવે એની એપ્લિકેશન જોઈએ તો એપ્લિકેશન કહેતા કે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં વાઇન્ડિંગ જે સ્ટાર અને ડેલ્ટામાં કરવામાં આવે છે તો એને લીધે શું શું ફરક પડે છે. તો હવે આપણે પહેલા સ્ટાર્ટ કરીએ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર. તો કે પહેલા થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનો આપણે બેઝિક પ્રિન્સિપલ સમજી લઈએ, એટલે કે એનો સિદ્ધાંત સમજી લઈએ કે કઈ રીતે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર કાર્ય કરે છે, હાઉ ઇટ ઇઝ વર્કિંગ, કઈ રીતે એનું કાર્ય કરે છે. તો કે પહેલા થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર કીધી એટલે ઇન્ડક્શન મોટર બે પ્રકારની, એક સિંગલ ફેઝ પ્રકારની અને એક થ્રી ફેઝ પ્રકારની. તો પહેલા આપણે જોઈએ થ્રી ફેઝ. તો થ્રી ફેઝ નામ એને પડ્યું કે એને થ્રી ફેઝ સપ્લાય આપવામાં આવે છે એટલે એનું નામ શું પડ્યું, થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર. એટલે ત્રણ ફેઝ આપવામાં આવે છે, ત્રણ વાઇન્ડિંગને. એટલે એના સ્ટેટરમાં થ્રી ફેઝ વાઇન્ડિંગ એટલે ત્રણ વાઇન્ડિંગ હોય, ત્રણમાં એક આર, વાય અને બી એવી રીતના સપ્લાય આપવામાં આવે છે. આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ મારફતે થ્રી ફેઝ સપ્લાય આપવામાં આવે છે. એટલે થ્રી ફેઝ સપ્લાય થ્રી ફેઝ વાઇન્ડિંગને આપવામાં આવે છે. જ્યારે થ્રી ફેઝ વાઇન્ડિંગને થ્રી ફેઝ સપ્લાય આપવામાં આવે ત્યારે જે એર ગેપ છે, સ્ટેટર હોય, સ્ટેટરની અંદર આવી રીતના આ સ્ટેટર છે, આ સ્ટેટરની અંદર શું હોય, આવું એક પ્રકારનું રોટર હોય, રોટર આની અંદર હોય, વચ્ચે શું હોય, એર ગેપ હોય કે જ્યાં રોટર પોતાની રીતે ફ્રીલી ફરી શકે. તો વચલો જે એર ગેપ છે, એર ગેપમાં આરએમએફ ઉત્પન્ન થાય. આરએમએફ એટલે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ ફરતું ચુંબકીય ક્ષેત્ર એટલે તો કે એર ગેપમાં શું થાય છે કે ચુંબકીય ક્ષેત્ર કેવું થાય છે, રોટેટ થાય છે. એની સ્પીડ કેટલી હોય છે, ns. ns એટલે કે સિંક્રોનસ સ્પીડ. કેટલી? સિંક્રોનસ સ્પીડ. સિંક્રોનસ સ્પીડ એનું સૂત્ર શું થાય, 120f/p. 120f/p. f એટલે ફ્રીક્વન્સી, p એટલે નંબર ઓફ પોલ, કે કેટલા પોલનું વાઇન્ડિંગ કરવામાં આવ્યું છે, 2 પોલ, 4 પોલ, 6 પોલ, જેટલા પોલનું પ્રમાણ વાઇન્ડિંગ કરવામાં આવ્યું એ પ્રમાણેની સ્પીડ ઉપર આધાર છે. ફ્રીક્વન્સી એટલે કે પાવરની જે આપણે સપ્લાય આપે છે, સપ્લાયમાં ફ્રીક્વન્સી કેટલી છે, એટલે કે 1 સેકન્ડમાં કેટલા આવર્તન સપ્લાયના પૂરા થાય છે એને શું કહેવાય, ફ્રીક્વન્સી. એટલે એની સ્પીડ કેના ઉપર આધારે, ફ્રીક્વન્સી અને પોલ. એટલે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની સ્પીડ કેટલી હોય છે તો કે 120f/p. કેના ઉપર આધાર રાખે, ફ્રીક્વન્સી અને પોલ ઉપર આધાર રાખે છે. ફ્રીક્વન્સી એટલે આપણામાં આવતી સપ્લાયમાં જે ફ્રીક્વન્સી હોય તે, અને પોલ એટલે કે તમારું જે સ્ટેટર વાઇન્ડિંગ કર્યું છે કેટલા પોલનું વાઇન્ડિંગ કરવામાં આવ્યું છે, એ બહુ અગત્યનું છે. ત્યારબાદ રોટર. હવે આ રોટર જોઈએ તો રોટર કેવું હોય છે, ક્લોઝડ સર્કિટ હોય છે. રોટર કેવી હોય છે, આખી કેવું છે, ક્લોઝડ હોય છે. એટલે કે એમાંથી જો કરંટ પસાર થાય, ધારો કે આ તમારો રોટર વાઇન્ડિંગ થાય, કરંટ પસાર થયો થાય, રિટર્ન થાય, આમાંથી પસાર થાય તો આમ રિટર્ન થાય. એટલે ટોટલ કરંટને ફ્લો થવા માટે પાથ મળી રહે. એટલે આખો જે રોટરનો જે ભાગ હોય છે એ કેવો હોય છે, શોર્ટ સર્કિટ હોય છે. એટલે રોટરને કેવું કહેવાય, ક્લોઝડ સર્કિટ કહેવાય. એટલે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ ફરે છે, રોટર કંડક્ટર મારું પ્રાઇમરીલી કેવું થશે કે રોટર કંડક્ટર કેવું હોય છે, સ્થિર હોય છે. આ કંડક્ટર સ્થિર હોય ને ચુંબકીય ક્ષેત્ર કેવું થાય છે, ફરે છે. એટલે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ પ્રમાણે જ્યારે ફરતું ચુંબકીય ક્ષેત્ર રોટર કંડક્ટરને કટ કરે એટલે શું થાય, રોટર કંડક્ટરમાં EMF ઉત્પન્ન થાય. રોટર કંડક્ટરમાં EMF ઉત્પન્ન થાય. EMF ઇન્ડ્યુસ્ડ ઇન ધ રોટર કંડક્ટર. થ્રી ફેઝ વાઇન્ડિંગને જ્યારે થ્રી ફેઝ સપ્લાય આપવામાં આવે ત્યારે એર ગેપમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ ચુંબકીય ક્ષેત્ર રોટર કંડક્ટરને, આ શું હોય છે, રેડ કલરથી ડ્રો કર્યું છે, રોટર કંડક્ટર છે, રોટરના બાર છે, બરાબર. ઈ કંડક્ટરને શું કરશે, કટ કરશે. એટલે એમાં શું થશે, રોટર કંડક્ટરમાં EMF ઉત્પન્ન થાય ફેરાડેના નિયમ પ્રમાણે. હવે આ રોટર આખું કેવું છે, ક્લોઝડ સર્કિટ છે. એટલે એમાંથી શું થશે, કરંટ પસાર થઈ શકશે. એટલે કરંટ પસાર થાય એટલે રોટરમાંથી કરંટ કેરિંગ કંડક્ટર છે એમાંથી શું થશે, કરંટ પસાર થશે. કરંટ કેરિંગ કંડક્ટર થશે. આ કરંટ કેરિંગ કંડક્ટર કેમાં આની અંદર થયું કે મેગ્નેટિક ફિલ્ડ અંદર, કારણ કે એર ગેપમાં શું છે, આપણું ફરતું ચુંબકીય ક્ષેત્ર. કરંટ કેરિંગ કંડક્ટરને જો તમે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો તો શું થાય તો કે મિકેનિકલી ફોર્સ ડેવલપ થાય. જે લોરેન્સ ફોર્સનો સિદ્ધાંત આપણે ઓલરેડી આગળ જોઈ જ ગયા છે, મોટરનો સિદ્ધાંત એક જ હોય એ જ રીતે, પણ ખાલી કન્સ્ટ્રક્શન અલગ હોય એટલે થોડો ઘણો ફેરફાર પડે. બાકી સિદ્ધાંત એ જ છે કે જ્યારે કરંટ કેરિંગ કંડક્ટરને, એટલે જો કરંટ ધરાવતો કોઈ વિદ્યુત પ્રવાહ ધરાવતો કંડક્ટર છે અને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેમાં ફોર્સ ઉત્પન્ન થાય. એટલે કરંટ કેરિંગ કંડક્ટરને જો મેગ્નેટિક ફિલ્ડની અંદર થઈ ગયું એટલે આ રોટરના કંડક્ટર ઉપર શું થાય, મિકેનિકલી ફોર્સ ડેવલપ થાય. એટલે આ શું કરશે, રોટેટ કરવાની ટ્રાય કરશે, ફરવાની ટ્રાય કરશે. અને કઈ દિશામાં ફરશે કે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર ફરતું હશે, એ જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયું, જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર ફરશે એ જ દિશામાં તમારું રોટર ફરવા લાગશે. તો આ હતો થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનો સિદ્ધાંત. શું કે જ્યારે થ્રી ફેઝ વાઇન્ડિંગને થ્રી ફેઝ સપ્લાય આપવામાં આવે ત્યારે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ફરતું ચુંબકીય ક્ષેત્ર રોટર કંડક્ટરને કટ કરે છે.
એટલે રોટર કંડક્ટરમાં EMF ઉત્પન્ન થાય છે. આ રોટર સર્કિટ કેવી હોય છે? ક્લોઝડ હોય છે, એટલે કે બંધ પ્રકારની હોય છે. એટલે તેમાંથી રોટર કરંટ પસાર થાય છે, એટલે તેમાંથી કંડક્ટરમાંથી કરંટ પસાર થાય છે. આ રોટર કરંટ કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડની અંદર આવશે, એટલે કે કરંટ કેરિંગ કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડમાં આવ્યો એટલે રોટર કંડક્ટર ઉપર EMF ઉત્પન્ન થાય. રોટર કંડક્ટર ઉપર મિકેનિકલી ફોર્સ ડેવલપ થાય છે. એટલે મિકેનિકલ ફોર્સ ડેવલપ થાય અને રોટર કંડક્ટર કેવું થાય છે? રોટેટ થાય છે. હવે આપણે જોઈએ અને મેગ્નેટિક ફિલ્ડ કેટલાની સ્પીડે ફરશે? તો કે ns. ns એટલે સિંક્રોનસ સ્પીડ. સિંક્રોનસ સ્પીડ શું? 120 f/p. f એટલે ફ્રીક્વન્સી, p એટલે નંબર ઓફ પોલ. ઓકે, તો હવે આપણે જોઈએ ટાઇપ્સ ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર. તો કે ઇન્ડક્શન મોટરના ટોટલ બે પ્રકાર. પહેલું સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર અને બીજું સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. આ બંને કેના થ્રી ફેઝ ઇન્ડક્શનના મોટરના પ્રકાર, સ્ક્વિરલ ગેજ અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. હવે બંનેમાં ફરક ખાલી રોટરની ડિઝાઇનમાં જ છે. સ્ટેટર બંનેમાં સરખું જ હોય. સ્ક્વિરલ ગેજ હોય તો અને સ્લિપ રિંગ બંનેમાં સ્ટેટર કેવું છે? સરખું. ખાલી રોટરના કન્સ્ટ્રક્શનમાં ફેરફાર થાય. તો પહેલા આપણે સ્ટેટર જોઈ લઈએ. તો આ શું છે? સ્ક્વિરલ ગેજ પ્રકારનું અથવા તો કોઈ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનું થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનું સ્ટેટર છે. સ્ટેટર અને રોટર એમ બે ભાગ પડશે. ઇન્ડક્શન મોટરના બે ભાગ, સ્ટેટર અને એક રોટર. સ્ટેટર એટલે કે સ્ટેટિક પાર્ટ હોય, જે મૂવમેન્ટ નથી થતી, અને રોટર એટલે કે જે રોટેટિંગ પાર્ટ ધરાવે છે. એટલે સ્ટેટર અને રોટર એ બે પ્રકાર ભાગ પડે. તો પહેલા આપણે જોઈએ સ્ટેટર. તો સ્ટેટરમાં એક આઉટર સાઈડની ફ્રેમ આપી છે, નીચે બેઝ આપ્યો છે કે જેની ઉપર તમારું ઇન્ડક્શન આખી જે મોટર છે ધરાવે છે, આખો પાયો ધરાવે છે. આ એનો પાયો, બરાબર. આ થઈ ગયું તમારું સ્ટેટર ફ્રેમ. હવે આ જે છે સ્ટેટરની કોર છે, પેલા બાર છે બનાવી ફ્રેમ બનાવો કે એમાંથી બનાવો કે સ્ટીલ પ્લેટની બનાવો અથવા તો કાસ્ટિંગની. કારણ કે તમારું ઇન્ડક્શન મોટર થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર છે એટલે બહુ હેવી પાવર હોય, એટલે એ જે આઉટર બોડી છે એ તમારે કેની બનાવીને સ્ટીલની પ્લેટ બેન્ડિંગ પાડી, સ્ટીલની પ્લેટ બેન્ડ વાળીને બનાવવી પડે અથવા તો કાસ્ટિંગની બનાવવી પડે. જો લો રેટિંગ હોય તો કાસ્ટિંગ ચાલશે, બાકી જો હાઈ રેટિંગ હોય તો સ્ટીલની બનાવવી પડશે. તો આ વાત થઈ આઉટર ફ્રેમની, કે જે બધાને સપોર્ટ આપવાનો કરે છે. મિકેનિકલી સપોર્ટ આપવાનું સ્ટેટર અને રોટરને સપોર્ટ આપવાનું કરે કોણ કરે? ફ્રેમ કરે. ત્યારબાદ આવે છે સ્ટેટર કોર. સ્ટેટર કોર એટલે શું હોય કે આખી એક પટ્ટી બેન્ડ વાળી અને અંદરના ભાગમાં ખાંચા પાડ્યા હોય. જો અંદરના ભાગમાં ખાંચા છે, આખું એક પતળું લેમિનેશન કરી સિલિકોન સ્ટીલના લેમિનેટેડ સિલિકોન સ્ટીલના પતરા વાળી ગોળ કરી અને અંદરના ભાગમાં આવી રીતના ખાંચા પાડવામાં આવ્યા છે. આ ખાંચાની અંદર શું થાય તો કે કંડક્ટર મૂકવામાં આવે છે. શું? કંડક્ટર મૂકવાના આવે છે. એ એટલે તમારું આર્મેચર વાઇન્ડિંગ. એને શું કહેવાય? તમારું સ્ટેટર વાઇન્ડિંગ અથવા તો આર્મેચર વાઇન્ડિંગ, કે જેની અંદર તમને લાલ દેખાય છે એ કંડક્ટરનું વાઇન્ડિંગ કરવામાં આવે છે. એ વાઇન્ડિંગ નંબર ઓફ પોલ ઉપર ડિપેન્ડ છે, કેટલા નંબરનું પોલ બનાવવું છે એ પ્રમાણે આપણું વાઇન્ડિંગ કરવામાં આવે છે. અને આ વાઇન્ડિંગ સ્ટાર અથવા ડેલ્ટા બંનેમાં કનેક્ટ કરી શકાય. થ્રી ફેઝ વાઇન્ડિંગ છે એટલે ત્રણ થ્રી ફેઝના કનેક્શન બે રીતે પોસિબલ, કે સ્ટાર કનેક્શન કરો કે ડેલ્ટા કનેક્શન કરો. તમારી એપ્લિકેશન પ્રમાણે તમે સ્ટારમાં અથવા તો ડેલ્ટામાં કનેક્ટ કરી શકો. એટલે આને સપ્લાય આવશે એવા કેટલા? થ્રી ફેઝ સપ્લાય આવશે 3. એટલે આપણે ટર્મિનલ બોક્સ હોય, એક ટર્મિનલ બોક્સ દ્વારા આપણે આને સપ્લાય આપતા હોય છે. તો આ સિમ્પલ એવું સ્ટેટર છે. સ્ટેટર વાઇન્ડિંગ કેનું બનેલું હોય? જનરલી કોપરનું બનેલું હોય. જો બહુ એવું કોસ્ટિંગ વધી જતું તો કેનું બનાવવામાં આવે છે? એલ્યુમિનિયમ વાયરનું બનાવવામાં આવે છે. સ્ટેટર કોર કેનું બનાવે? તો કે લેમિનેટેડ સિલિકોન સ્ટીલનું. કેનું? લેમિનેટેડ. લેમિનેટેડ શું કામ કરવામાં આવે છે? કારણ કે એડી કરંટ અને હિસ્ટેરેસિસ લોસને ઘટાડવા માટે શું કરવું પડે છે? લેમિનેટેડ સિલિકોન સ્ટીલ વાપરવામાં આવે છે. બરાબર. ફ્રેમ સ્ટીલ પ્લેટનું બનેલું હોય છે. તો આ હતું થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનું સ્ટેટરનું કન્સ્ટ્રક્શન. હવે આપણે જોઈએ છે રોટર. તો આનું નામ પડ્યું છે સ્ક્વિરલ ગેજ. એટલે કે સ્ક્વિરલ એટલે કે ખિસકોલી, એટલે એના ઉપરથી આનું નામ પડ્યું છે. એટલે એનું નામ આવ્યું છે સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર. કારણ કે જે રોટરનો શેપ છે, રોટરનો શેપ કેના જેવો છે કે તો સ્ક્વિરલ ઉપર આપણે જોઈએ છે કે આડા પટ્ટા જ હોય છે. સ્ક્વિરલ ઉપર જે પટ્ટા દેખાય છે એ મારફત આનું કન્સ્ટ્રક્શન હોય છે. એટલે આમાં શું બતાવે કે રોટરના કંડક્ટર, આ રોટર કંડક્ટર એટલે વાઇન્ડિંગ નો હોય, આમાં શું હોય? બાર હોય. રોટરના કંડક્ટર એટલે જાડો સળિયો હોય. આ બધા શું છે? રોટરના બાર છે. એટલે કે કંડક્ટર છે પણ એ કેવા છે? સળિયા. આમાં કેવું છે? વાઇન્ડિંગ કરવામાં આવે, નાના નાના પાતળા વાળનું વાઇન્ડિંગ કરવામાં આવે છે. આ શું છે? ડાયરેક્ટ સળિયા રેખા. અને આ બે શું છે? એન્ડ રિંગ છે. બે એન્ડ રિંગ ને કંડક્ટરના સળિયા વડે શું કરી દીધું? બાર વડે એટલે કે જોડવામાં આવેલા છે. એ બરાબર. એ રોટર છે. ઈ પણ રોટરનું કોર છે, ઈ પણ કેવી બની હોય? લેમિનેટેડ સિલિકોન સ્ટીલની. રોટરની કોર છે તો રોટરને જેની માથે આપણે સળિયા બેસાડવાના છે. આ તો શું બે ભાગ દર્શાવ્યા, આખું એક રોટર કોર હોય અને બહારના ભાગમાં ખાંચા હોય. એ બહારના ભાગના ખાંચામાં આ રોટર ને કંડક્ટર ને બેસાડવામાં આવેલા હોય. બે કોપરની એન્ડ રિંગ. આ બંને પણ કેવી હોય? શોર્ટ સર્કિટ હોય.
ઈ બંને કેવી શોર્ટ સર્કિટ, કારણ કે મારે રોટરને કેવું રાખવાનું છે, ક્લોઝડ સર્કિટ રાખ્યું તો જ મારા રોટરમાં ઈએમએફ ઉત્પન્ન થાય ને ઈએમએફ ઉત્પન્ન થાય તો જ કરંટ પસાર થશે. જો સર્કિટ કેવી હશે, ક્લોઝડ, તો રોટર કરંટ મારા ફરજિયાત પસાર થવો જોઈએ. એટલે આ બંને એન્ડ્રિક કેમ બી કોપરની બનાવવાની હોય અને બંનેને કેવી રાખી હોય, શોર્ટ રાખી હોય, એટલે આખો આવી રીતના કરંટ પસાર થશે. એટલા માટે આ રોલર લેમિનેટેડ સિલિકોન સ્ટીલ, અગેન એડી કરંટ ઘટાડવા માટે લેમિનેશન કરવું ફરજિયાત છે, સિલિકોન પણ એડ કરવું જરૂરિયાત છે સ્ટીલમાં, બરાબર. અને આવી રીતના કોપરના બારને બહારના ભાગમાં ખાંચા પાડી રોટર કોર ઉપર અને બહારના ભાગમાં કોપર સળિયા મૂકવામાં આવે છે અને એને વચ્ચેથી આપણે એઝ અ રોટર તરીકે વચ્ચે આ વચલી શાફ્ટ છે એ શાફ્ટને આપણે બેરિંગ વડે કનેક્ટ કરવામાં આવે છે. વચ્ચે એર ગેપ ઉત્પન્ન થાય, આ એર ગેપમાં શું થાય, ફ્લક્સ ઉત્પન્ન થશે. ફ્લક્સ આ રોટર કંડક્ટરને કટ કરશે એટલે આમાં ઈએમએફ ઉત્પન્ન થાય અને આખી રોટર સર્કિટ કેવી હોય, ક્લોઝડ હોય એટલે એમાંથી શું થશે, કરંટ પસાર થાય. એટલે આ કરંટ પસાર થયો અને એર ગેપમાં શું છે, ચુંબકીય ક્ષેત્ર તો છે, એટલે શું થયું કે કરંટ કેરિંગ કંડક્ટરને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું એટલે કંડક્ટર ઉપર ફોર્સ લાગશે. એટલે કંડક્ટર કેવું ફરશે, એના ઉપર મિકેનિકલી ફોર્સ લાગશે અને કંડક્ટર કેવું થશે, રોટેટ થવા માટે તૈયાર રહેશે. કારણ કે આપણે બેરિંગ ઉપર શાફ્ટ રાખી છે એટલે રોટર કેવું ફરે, ઇઝીલી ફરી શકે. તો આ હતું આપણું સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર, સ્ટેટર અને એનું આ રોટર. ત્યારબાદ હવે જોઈએ છે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. સ્ટેટર બંનેમાં સરખું, સ્ટેટરનું કન્સ્ટ્રક્શન બંનેમાં સરખું, રોટરમાં ફરક પડશે. હવે રોટરમાં આમાં શું ફરક છે, તો કે આમાં રોટરમાં કઈ કંડક્ટરના કઈ છેડા બહાર લેવામાં આવતા નથી અને રોટરની સર્કિટ અંદર જ ક્લોઝ કરી દેવામાં છે. ખાલી 3 ફેઝ ટર્મિનલ 3 ફેઝ સપ્લાય આપણે સ્ટેટરને આપીએ એ જ. પણ જ્યારે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં 3 ફેઝ સપ્લાય સ્ટેટરને 3 છેડા તો આપીએ જ છીએ, સાથે સાથે રોટરમાંથી પણ 3 છેડા બહાર નીકળશે, 1 2 અને 3. સ્લિપ રિંગ મારફતે 3 છેડા બહાર નીકળશે કે જ્યાં આપણે રેઝિસ્ટન્સ એડ કરવાનો હોય. એટલે એમાં બેની એપ્લિકેશન એટલે અલગ પડે છે. આ લો ટોર્ક હોય, જ્યારે લો સ્ટાર્ટિંગ ટોર્ક હોય, મોડરેટ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂરિયાત પડતી હોય ત્યારે તમારે સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર વપરાય. પણ જ્યારે તમારું ફોર એક્ઝામ્પલ લિફ્ટ છે, એલિવેટર છે, જ્યાં હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂરિયાત પડે ત્યારે તમારે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર વાપરવી પડે. અને ઈ અચીવ કરવા માટે સ્લિપ રિંગમાં આપણે જે 3 છેડા બહાર રોટરના 3 ફેઝ વાઇન્ડિંગ બહાર નીકળે ત્યારે આર, વાય અને બી ત્રણમાં શું કહેવામાં આવે છે, વાઇન્ડિંગ કરવામાં આવે છે અને ત્યાં રેઝિસ્ટન્સ જોઈન્ટ કરવામાં આવે છે. તો આ રોટરના શું છે, રોટરનું વાઇન્ડિંગ છે. આમાં જ્યારે સ્ટેટરમાં શું કરો, કોપરના બાર રાખવા પડે છે, જ્યારે આમાં રોટરનું વાઇન્ડિંગ કરવામાં આવે છે. આ આપણે બાર કનેક્ટ કરીએ, આ આપણું વાઇન્ડિંગ છે. તો આ વાઇન્ડિંગ 3 ફેઝ વાઇન્ડિંગ કરવામાં આવે છે અને 3 છેડા એના બાર લાવવામાં આવે છે. જો તમારે કઈ કનેક્ટ નથી કરવાનું, રેઝિસ્ટન્સ સપોઝ કે નથી કનેક્ટ કરવાનું, તો ત્રણેયને શોર્ટ કરી દેવાનો એટલે રોટરની સર્કિટ કેવી થશે, ક્લોઝડ થશે. અને જ્યારે આમાં તો ઓલરેડી આપણે એન્ડ રિંગ મારફતે શોર્ટ કરી દીધી છે. જ્યારે સ્ટાર્ટિંગ ટોર્કની વધારે જરૂરિયાત હોય તો સ્લિપ રિંગ મારફતે આપણે 3 ફેઝ રેઝિસ્ટન્સ રાખવો પડે અને એમાં તમારે શું કરવું પડે છે, તો કે રેઝિસ્ટન્સ એડ કરી અને સ્ટાર્ટિંગ ટોર્ક વધારવા માટે જરૂરિયાત પડે છે. વચ્ચે આ વેન્ટિલેટિંગ ડક્ટ રાખી, કારણ કે મોટર તમારી, રોટર તમારું ફરતું હોય, ગરમ થશે, વાઇન્ડિંગમાં લોસીસ થતા હોય, ટેમ્પરેચર વધે, ગરમ થાય એટલે એને કુલિંગ માટે વેન્ટિલેટિંગ ડક્ટ રાખી હોય કે જેની અંદરથી એર ફ્લો થઈ શકે અને તમારે કુલિંગ મળી રહે. રોટર કેવું થાય, ગરમ ન થાય અને એને એર સર્ક્યુલેશન માટે સારું રહે. હવે તો એની બનાવટ માટે ખાસ ધ્યાન રાખવાનું, તમારું જેટલું સ્ટેટરમાં જેટલા નંબરનું પોલ વાઇન્ડિંગ કર્યું છે તેટલું જ વાઇન્ડિંગ તમારું રોટર પોલમાં થવું જોઈએ. એટલે એટલા જ નંબર ઓફ પોલ રોટરમાં થવા જોઈએ. જ્યારે સ્ટેટરમાં જો તમારે 4 પોલ હોય તો રોટરમાં આમાં 4 પોલ હોવા ફરજિયાત છે. જ્યારે સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરમાં ગમે એટલા પોલ સ્ટેટર સાઈડ હોય, રોટર સામે એટલા પોલ જનરેટ થઈ જ જવાના છે. એટલે આમાં કઈ પ્રોબ્લેમેટિક ન બને. જો આમાં ડિઝાઇન દરમિયાન નંબર ઓફ પોલ ઇન સ્ટેટર મસ્ટ બી ઇક્વલ ટુ નંબર ઓફ પોલ ઇન રોટર. બંનેમાં પોલ કેવા હોવા જોઈએ, સરખા જ હોવા જોઈએ. તો આમાં જોઈએ તો આ તમારું 3 ફેઝ વાઇન્ડિંગ છે. આ સ્ક્યુડ સ્લોટ રાખ્યા છે એટલે ત્રાસા સ્લોટ રાખવા હોય છે. કારણ કે એ તમને સ્ટાર્ટિંગમાં મદદ કરે છે. જો સ્ટાર્ટિંગ જો આવી રીતના સીધા રાખવામાં આવે તો તમારી સ્લિપ રિંગ ઇન્ડક્શન ઘણી વખત સ્ટાર્ટ નથી થતી. તો તમારે એને કઈ રીતે રાખવું પડે, થોડા સ્ક્યુડ સ્લોટ રાખવા પડે. એટલે થોડુંક જે રોટર ઉપર જે ખાંચા પાડવામાં આવે, થોડા ત્રાસા પાડવામાં આવે છે. આમાં કેવા હોય, સીધા જ હોય છે, બરાબર. એ સ્ટાર્ટિંગના પ્રોબ્લેમને લીધે એટલે આને સ્ક્યુડ સ્લોટ રાખ્યા છે. એમાં બહારના ભાગમાં વાઇન્ડિંગ કરી દેવાનું. આ સ્લિપ રિંગ મારફતે તો અમારા 3 છેડા બહાર નીકળશે, કારણ કે રોટર તમારું ફરતું હોય તો તમારે 3 ફેઝ વાઇન્ડિંગને બહાર કઈ રીતે સ્ટેટિક રાખવું, તો એ કેની મદદથી થશે, તો કે સ્લિપ રિંગની મારફતે થાય. અને આ હતા તમારું વેન્ટિલેટિંગ ડક્ટ. તો આ હતું સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનું રોટર. જ્યારે આ છે 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરનું રોટર. સ્ટેટર બંનેમાં કેવું હોય,
સરખું. તો આ હતું કન્સ્ટ્રક્શન ડિફરન્સ એટલે રચનામાં કેટલો ફેરફાર છે એ. ત્યારબાદ હવે આપણે જોઈએ કમ્પેરિઝન, બંનેમાં તફાવત, બેની કમ્પેરિઝન કરીએ ક્યારે કઈ ઇન્ડક્શન મોટર આપણે યુઝ કરવી અને શું ફાયદો છે શું ગેરફાયદો છે. તો ફોર એક્ઝામ્પલ પહેલા આપણે લઈએ કન્સ્ટ્રક્શન. તો રચનાની આધારે જોવા જઈએ તો આપણું સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર કેવું છે, એનું રચના કેવી છે, બહુ સરળ છે. જ્યારે સ્લિપ રિંગ ઇન્ડક્શનની રચના કેવી છે, કોમ્પ્લિકેટેડ, સમજી જ શકીએ કારણ કે આપણે સ્લિપ રિંગનો કનેક્શન કરવાના છે અને 3 ફેઝ વાઇન્ડિંગ પણ બહાર લેવાના છે. એટલા માટે કન્સ્ટ્રક્શન આનું કેવું થઈ જશે, થોડુંક ડિફિકલ્ટ. જ્યારે આમાં તમારે બે એન્ડિંગ મારફતે રોટરના બાર મૂકી દેવા છે એટલે આનું કન્સ્ટ્રક્શન કેવું રહેશે, સરળ રહેશે. બીજું છે સાઇઝ, એટલે એનું કદ કેટલું હશે. તો સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરનું બાય ડિફોલ્ટ ખબર પડી જશે કદ કેવું નાનું, કારણ કે આમાં સ્લિપ રિંગ નથી. તો સ્લિપ રિંગના આપણે 3 છેડા પણ બહાર નથી કાઢવાના. તો આપણાનું કન્સ્ટ્રક્શનમાં સાઇઝ જોવા જઈએ તો કન્સ્ટ્રક્શન સિમ્પલ છે અને સાઇઝ પણ કેવી થશે, નાની. જ્યારે આપણે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં એની સાઇઝ કેવી થશે, ઘણી વધુ. કોસ્ટ પણ આપણે આવી ગયું. સ્લિપ રિંગ આમાં એડ કરવી પડી છે, આમાં સ્લિપ રિંગ કઈ એડ નથી કરવી પડતી. સ્ટેટર તો બંનેમાં સેમ છે. રોટર આનું કન્સ્ટ્રક્શન કેવું છે, બહુ સિમ્પલ છે એટલે આની બાય ડિફોલ્ટ કોસ્ટ કેવી થશે, ઓછી થશે. આની કોસ્ટ કેવી થશે, વધારે થશે. મેન્ટેનન્સ, તો મેન્ટેનન્સમાં પણ સેમ, કારણ કે સ્લિપ રિંગ એડ નથી કરવી પડી, રોટરના કઈ ટર્મિનલ્સ પણ બહાર નથી આવતા. તો સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરનું મેન્ટેનન્સ સાવ લો હશે. જ્યારે સ્લિપ રિંગ ઇન્ડક્શનમાં 3 છેડા બહાર આવે, તમારે સ્લિપ રિંગને કન્ટિન્યુઅસલી તમારે કનેક્શનમાં રાખવું પડતું હોય, તેને કારણે એનું મેન્ટેનન્સ પણ કેવું થઈ જશે, વધી જશે. ટીએસટી એટલે કે સ્ટાર્ટિંગ ટોર્ક. એસટી એટલે સ્ટાર્ટિંગ અને ટી નો ટોર્ક, સ્ટાર્ટિંગ ટોર્ક. તો સ્ટાર્ટિંગ ટોર્ક આમાં કેવો હશે, બહુ ઓછો. જ્યારે આમાં સ્ટાર્ટિંગ ટોર્ક કેવો હશે, બહુ વધારે. બરાબર છે. એટલે આની એપ્લિકેશનમાં જોવા જાય તો ફ્લોર મિલ, એગ્રીકલ્ચર પંપ. તો સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર કે જ્યાં સ્ટાર્ટિંગ ટોર્કની તમારે જરૂરિયાત ઓછી હોય ત્યાં તમારે ફ્લોર મિલ એટલે કે આપણે ઘરઘંટી, આપણે જ્યાં દળનું દળાવવા જતા હોય તે ઘરઘંટીનું, પછી એગ્રીકલ્ચરમાં પંપ જે યુઝ થતા હોય એ બધા કેવા હોય, સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરમાંથી બન્યા હોય. જ્યારે આપણી એ બેલ્ટ કન્વેયર છે અથવા હોસ્ટ છે, લિફ્ટ છે, એલિવેટર છે કે જ્યાં મોટરની જરૂરિયાત પડતી હોય એ મોટર કેવી હોય, તો કે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. તો આ બંનેમાં બે તફાવત જોયા, રચના જોઈ, 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો બેઝિક પ્રિન્સિપલ જોયો અને છેલ્લે એની એપ્લિકેશન પણ આપણે જોઈ. તો આ હતું તમારું 3 ફેઝ ઇન્ડક્શન મોટર.